टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બોટાદમાં જીરુના ભાવ ઘટતા ખેડૂતોને પડ્યા પર પાઠું જેવી પરિસ્થિતિનું થઈ ગયું છે નિર્માણ, જ્યાં બોટાદ માર્કેટિંગ યાર્ડમાં સિઝનના પ્રથમ જીરુની આવક શરૂ થઈ અને એ સાથે જ અહીં ભાવમાં આટલો મોટો ઉલટફેર જોવામાં આવતા આખરે ખેડૂતોને મોટું નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। આપણે પણ જણાવીએ કે અહીં આવક શરૂ થઈ અને હાલમાં 16,000 થી 17,000 મણની આવક નોંધાઈ રહી છે। જોકે ગત વર્ષ કરતાં આ વર્ષે જીરુના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા। हाल खेडूतों ने जीरुना 3,400 થી 4,400 રૂપિયા સુધીના જ ભાવ મળી રહ્યા છે, જે ગત વર્ષ કરતા ભાવમાં 1,000નો ઘટાડો દર્શાવે છે। तो 3500 રૂપિયા આ માલ વેચીને અમારે જવું ક્યાં? તો સરકારને અમારે એટલી નમ્ર વિનંતી કે ખેડૂતને અત્યારે ભાવ મળ્યા છે, એક વાર આ વરસાદના માવઠાના માર, વાદળ થાય છે તો ઘઉં પાકવા આવ્યા તો ઘઉંનો માર, એના ભાવ નથી મળતા, જીરાના ભાવ નથી મળતો, કરવાનું શું? 4 ની અંદર મળી રહ્યો છે, 4 ના કોકના નામ પડે છે, નાની બાસ્કુ હોય ને એના, બાકી 4 ની અંદર જાજા જાય, 35, 38, 38 એમાં વધારે જાય છે। તો કેટલો ભાવ હોય? 5 થી 6,000 નો ગાળો હોય ને તો ખેડૂતને સરભર થાય। તો મને અત્યારે કેટલું નુકસાની તો 1,000 થી 15,000 2,000 રૂપિયાની નુકસાની ગણાય। ખેડૂતો માંગ કરી રહ્યા છે કે જીરુના 7,000 થી 8,000 સુધીનો ભાવ મળે, નહીં તો મોંઘા બિયારણ સહિતનો ખર્ચો માથે પડશે। સેક્રેટરીએ જણાવ્યું કે આ વખતે નિકાસ ઘટવાને કારણે ભાવમાં ઘટાડો થયો છે, જોકે આગામી સમયમાં પોષણક્ષમ ભાવ મળે તેવી ખેડૂતોને આશા છે। હવે અત્યારે નીચા ભાવમાં તો એવું છે કે બહારના વિદેશમાં ડિમાન્ડ ઓછી હોય એવું લાગે છે, એના લીધે આ ગત વર્ષ આખા વર્ષમાં જીરાના ભાવ નીચા રહ્યા છે। કેવા ભાવ થાય તો ખેડૂતોને રાહત થઈને લાગે છે કે ભાવ વધવાની શક્યતા કરી દિવસે દિવસે? ખેડૂતોને અંદાજે 6,000 આસપાસના ભાવ મળે તો એ પોષણક્ષમ ભાવ ગણાય, કારણ કે ખાતર અને બિયારણના ભાવ ઊંચા હોવાથી ખેડૂતોને ખેતીનો ખર્ચ વધારે